તો વાત કરીએ ભાવનગરની તો ભાવનગર શહેર ભાજપ પ્રમુખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। ત્યારે ભાવનગર શહેર પ્રમુખ તરીકે કુમાર શાહની વરણી કરવામાં આવી છે। જ્યાં નગરસેવકને શહેર ભાજપ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે। ત્યારે નવનિયુક્ત પ્રમુખની જાહેરાતથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે। જ્યાં આગેવાનો અને કાર્યકર્તાઓએ અભિનંદન પાઠવ્યા। જે કાર્યકર્તાઓ છે માનનીય બધાનો જે પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, પાર્ટી દ્વારા જે સિલેક્શન થયું છે, માનનીય એક કેન્દ્રીય નેતૃત્વ આની અંદર થી સિલેક્શન થાય છે, ત્યારે માનનીય નરેન્દ્રભાઈ, અમિતભાઈ શાહ, નડ્ડાજી, BL સંતોષજી અને પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબ, સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી, વિનોદભાઈ અને રજનીભાઈ, તમામે જે મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ કાર્યકર્તાને ખ્યાલ આવે કે નાનામાં નાનો કાર્યકર્તા આજ યુવા મોરચાનો વોર્ડ પ્રમુખથી લઈ અને શહેર પ્રમુખ સુધીની આ જે સફર છે એ ભારતીય જનતા પાર્ટીમાં જે કાર્યકર્તાઓ છે માનનીય બધાનો જે પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, પાર્ટી દ્વારા જે સિલેક્શન થયું છે, માનનીય એક કેન્દ્રીય નેતૃત્વ આની અંદર થી સિલેક્શન થાય છે, ત્યારે માનનીય નરેન્દ્રભાઈ, અમિતભાઈ શાહ, નડ્ડાજી, BL સંતોષજી અને પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબ, સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી, વિનોદભાઈ અને રજનીભાઈ, તમામે જે મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ કાર્યકર્તાને ખ્યાલ આવે કે નાનામાં નાનો કાર્યકર્તા આજ યુવા મોરચાનો વોર્ડ પ્રમુખથી લઈ અને શહેર પ્રમુખ સુધીની આ જે સફર